સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે ત્યારે લિંબાયતમાં બુટલેગરની હત્યાથી ચકચાર મચી જતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। સુરતમાં હવે જાણે યુપીની જેમ રોજે રોજ લૂંટ ચોરી અને હત્યાનું શહેર હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ પોલીસ સુરક્ષા વધારી અલગ અલગ ટેક્ટિકલના આધારે કામ કરી રહી છે, છતાં ગુનેગારો બેફામ બની જાહેરમાં હુમલો કે હત્યાને અંજામ આપતા ખચકાતા નથી, તેમ ઉપરા છાપરી હત્યાની ઘટનાઓ બની રહી છે। ત્યારે લિંબાયતમાં જાણીતા લિસ્ટેડ સુદામ નામના બુટલેગરની હત્યાથી ચકચાર મચી જવા પામી હતી। આ હત્યાની ઘટના બનતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા હતા। બે અજાણ્યા યુવકોએ સંજયનગર સર્કલ પાસે સુદામ પાટીલને અટકાવી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસ ઘટના સ્થળે આવી વધુ તપાસ શરૂ કરી હતી। લિંબાયતના સંજયનગર સર્કલ નજીકમાં એક સુદામ પાટીલ કરીને ઈસમનું મર્ડરનો બનાવ બનેલો છે। પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે। ડેડ બોડીને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ રવાના કરેલ છે અને આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે। એ તપાસ ચાલુ છે।